તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા પુરાણ ચેનલ. મિત્રો, આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે જે શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશો અને જીવન જીવવાની સાચી કળા સાથે જોડાયેલા છે. જય શ્રી રાધે કૃષ્ણ. મિત્રો, આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે. હે કૃષ્ણ, જે પણ ભક્ત આજે આ વાણીને સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક કઠિનાઈ દૂર થાય. તો મિત્રો, ચાલો મોડું કર્યા વગર શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રાને શરૂ કરીએ. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈને તકલીફ આપીને મારી પાસે પોતાની ખુશીની દુઆ ન કરતા, પરંતુ જો કોઈને એક પળની ખુશી આપો છો તો પોતાની તકલીફની ચિંતા ન કરતા. માળી રોજ છોડને પાણી આપે છે, પણ ફળ ફક્ત ઋતુમાં જ આવે છે. એટલા માટે જીવનમાં ધૈર્ય રાખો. પ્રત્યેક વસ્તુ પોતાના સમય પર થશે. પ્રતિદિન સારું કામ કરો, તમને તેનું ફળ સમય પર જરૂર મળશે. જિંદગીની સચ્ચાઈને સમજવી ખૂબ મુશ્કેલ નથી. જે ત્રાજવા પર બીજાને તોલો છો તે ત્રાજવા પર ક્યારેક પોતે બેસીને જુઓ. તબિયત ખરાબ હોય તો માણસ થોડીવાર પરેશાન રહે છે, પણ જો નિયત ખરાબ હોય તો જિંદગીભર પરેશાન રહે છે. નારાજ ન થતા એ વિચારીને કે કામ મારું અને નામ કોઈ બીજાનું થઈ રહ્યું છે, કારણ કે ઘી અને રૂ સદીઓથી બળતા આવ્યા છે, પણ લોકો કહે છે કે દીવો બળી રહ્યો છે. ક્યારેય પોતાના આપને કોઈના આદિ ન બનાવો, નહીંતર તમારી ખુશીઓ તેની ફુરસદ અને મૂડની મોહતાજ થઈને અકડ અને ઘમંડ એક માનસિક બીમારી છે જેનો ઈલાજ ફક્ત અને ફક્ત કુદરત અને વખત જ કરે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદ્દુઆ ક્યારેય પીછો નથી છોડતી. દેખાવથી તો કેવળ લોકોને ખુશ કરી શકાય છે, પણ ભગવાન તો કેવળ નિયત જુએ છે. કેવળ પૈસાથી વ્યક્તિ ધનવાન નથી. અસલી ધનવાન તો એ છે જેની પાસે સારા વિચાર, સારી સોચ અને મધુર વ્યવહાર હોય છે. લોકોના મોઢા બંધ કરાવવા કરતાં સારું છે કે પોતાના કાન બંધ કરી લો, જિંદગી વધુ સારી થઈ જશે. કોઈએ સાચું જ કહ્યું છે કે વાણીમાં ખૂબ તાકાત હોય છે. મીઠું બોલનારાની મરચી પણ વેચાઈ જાય છે અને તીખું બોલનારાનું મધ પણ નથી વેચાતું. મકાન તો બની જશે ફક્ત 4 દિવાલો પર, પણ ઘર તો બને છે સ્નેહ, સમજ અને સમજદારીથી. કોઈ બીજાને કષ્ટ આપીને પ્રાપ્ત કરેલા સુખની ઉંમર ખૂબ નાની હોય છે. જીવનમાં પોતાની બુરાઈઓ સાંભળવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે જો રોજ વખાણ જ સાંભળશો તો ક્યારેય આગળ નહીં વધી શકો. હોંસલો ન હારો. જો તને દર્દ મળ્યું છે તો દવા પણ જરૂર મળશે. જે આપશો તે જ પાછું આવશે, ભલે તે ઇજ્જત હોય કે ધોકો. ધૈર્ય રાખજો, નિરાશ ન થતા, કારણ કે જેણે તમને લખ્યા છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે. પ્રશંસા ભલે ગમે તેટલી કરી લો, પણ અપમાન વિચારીને કરજો, કારણ કે અપમાન ઉધાર છે જે અવસર મળવા પર વ્યાજ સહિત પાછું મળે છે. તમે પાછળ જઈને પોતાના અતીતને તો નથી સુધારી શકતા, પણ આજે કામ કરીને પોતાના આવનારા ભવિષ્યને જરૂર સુધારી શકો છો. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો તમારાથી બળે છે તેમનાથી ઘૃણા ન કરો, કારણ કે આ એ જ લોકો છે જે સ્વીકારી ચૂક્યા છે કે તમે તેમનાથી શ્રેષ્ઠ છો. આ 5 વસ્તુઓ અત્યારથી જ છોડી દો. જિંદગીમાં બધાને ખુશ કરવા, બીજાથી વધારે ઉમ્મીદ રાખવી, જિંદગીને અતીતમાં જીવવી, પોતાના આપને કોઈનાથી ઓછું સમજવું અને ખૂબ વધારે વિચારવું. બદલાઈ જાઓ વખતની સાથે, અથવા વખતને બદલતા શીખો. મજબૂરીઓને ન કોસો, હર હાલમાં ચાલતા શીખો. શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમયે સમયે બદલાતી રહે છે, તેવી જ રીતે માણસનું નસીબ પણ સમયે સમયે બદલાતું રહે છે. એટલા માટે સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. યાદ રાખજો, જો ખરાબ લોકો ફક્ત સમજાવવાથી સમજી જતા તો વાંસળી વગાડવાવાળો ક્યારેય મહાભારત ન થવા દેત.
જેટલી રાહ તે તમારી પાસે જોવડાવી રહ્યો છે ને, સમય આવવા પર એટલું આપશે કે સંભાળી નહીં શકો. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ, કારણ કે એવા કેટલાય લોકો છે જે તમારા જેવી જિંદગી જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ ન થયા, તો તે બે કારણ આપશે: મારું નસીબ જ ખરાબ હતું, અથવા મારી પાસે સમય જ ન હતો. કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનવો, કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો વિચારીને જ કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ કરો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક બાધા કરતાં મોટું છે. ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે. ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે જાણીતું છે, પણ આ જ સંસાર અવારનવાર ભૂલી જાય છે. સંસારના સૌથી ઝેરીલા સાપ હોય છે. એટલા માટે બહારથી અત્યંત મીઠું બોલનારો માણસ અંદરને અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે. એટલા માટે વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરો. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમારા જીવનમાંથી ખોટો માણસ નહીં જાય તો સાચા માણસનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો તેટલા જ ખુશ રહેશો. વખત જરૂર આવે છે, પણ સાચા વખત પર જ આવે છે. એટલા માટે સબ્ર બનાવી રાખો. જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકોથી ક્યારેય વિવાદ ન કરો. મૂર્ખ લોકોથી વિવાદ કરવા પર નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે બહેસ થવા પર તમારી કિંમત જ ઘટી જશે. એટલા માટે જેટલું બને તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનો દાણો હોય છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. કેવળ બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ખોઈ દે છે: એક ખોટી સમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પણ એનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. પોતાના રસ્તા પોતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધુ સારું બીજું કોઈ નથી જાણતું. મન કરતાં વધારે ઉપજાઉ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધશે જરૂર, ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે. જેની બરાબરી દુનિયા નથી કરી શકતી તેની બદનામી કરવાનું શરૂ કરી દે છે. ગુસ્સાનો સીધો સાદો અર્થ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓ પાસેથી જ મળે તો ત્યાંથી નીકળી જવું જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. મનુષ્યનું જીવન કેવળ તેના કર્મ પર ચાલે છે. જેવા કર્મ હોય છે તેવું જ તેનું જીવન હોય છે. જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે, કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા. જિંદગી ખૂબ હસીન છે. ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે, પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે, જિંદગી તેની આગળ માથું નમાવે છે. હોઈને મેળવવાની મજા જ કંઈક અલગ છે. રડીને હસવાની મજા જ કંઈક અલગ છે. હારવું તો જિંદગીનો ભાગ હોય છે, પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે. સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી. પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે. પાકેલા ફળની 3 ઓળખ હોય છે. એક તો તે નરમ થઈ જાય છે, બીજું તે મીઠું થઈ જાય છે, ત્રીજું
તેનો રંગ બદલાઈ જાય છે. જેમાં આ લક્ષણ ન હોય તે ક્યારેય પાકેલું ન હોઈ શકે. તેવી જ રીતે પરિપક્વ માણસની પણ 3 ઓળખ હોય છે. પહેલી, તેમાં નમ્રતા હોય છે. બીજી, તેની વાણીમાં મીઠાશ હોય છે. અને ત્રીજી, તેના ચહેરા પર આત્મવિશ્વાસનો રંગ હોય છે. તળાવ હંમેશા કૂવા કરતાં સેંકડો ગણું મોટું હોય છે. છતાં પણ લોકો કૂવાનું જ પાણી પીએ છે, કારણ કે કૂવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે. તેવી જ રીતે મનુષ્યનું મોટું હોવું સારી વાત છે, પણ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ. ત્યારે જ તે મહાન બને છે. જિંદગીભર ગમે તેટલું ધન કરી લો, પણ મર્યા પછી શોકપત્રિકામાં નિધન જ લખવામાં આવશે. કડવું છે, પણ સાચું છે. જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ વ્યર્થમાં વીત્યો હોય, તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો. પરિસ્થિતિઓ જ્યારે વિપરીત હોય છે, ત્યારે વ્યક્તિનો પ્રભાવ અને પૈસા નહીં, પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો, શ્રેષ્ઠ છો. ભગવાનની રચના પોતાનામાં સર્વોત્તમ છે. મનુષ્યનું જીવન કેવળ તેના કર્મો પર ચાલે છે. તે જેવું કર્મ કરે છે, તેવું ફળ પ્રાપ્ત કરે છે. માણસ તેટલો જ મોટો બની શકે છે, જેટલું મોટું તે વિચારી શકે છે. તે મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો નથી કરી શકતું, જેની પાસે સબ્રની તાકાત છે. મુશ્કેલ વખત આપણા માટે અરીસા જેવો હોય છે, જે આપણી ક્ષમતાઓનો સાચો અહેસાસ આપણને કરાવે છે. આપણને આપણી ભૂલોની સજા ભલે તરત ન મળે, પણ ક્યારેક ને ક્યારેક જરૂર મળે છે. ભૂલો કરો તે તો બધાથી થાય છે, પણ ક્યારેય કોઈની સાથે ખોટું ન કરો. આજની કડવી સચ્ચાઈ એ જ છે કે લોકો પૈસાવાળા લોકોને મહત્ત્વ આપે છે, ભલે સામેવાળી વ્યક્તિનું ચરિત્ર, ઈરાદો અને આદત ગમે તેવા કેમ ન હોય. કહેવાય છે કે ખોટા સોગંદ ખાવાથી ક્યાં કોઈ મરી જાય છે. હા, કોઈ મરતું તો નથી, પણ કોઈનો વિશ્વાસ જરૂર મરી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચી વાત છે, ભૂલ કરીને માણસ કંઈક શીખે છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તે જીવનભર ભૂલ કરતો રહે અને કહે કે અમે શીખી રહ્યા છીએ. પરેશાની એટલી જ લો જેટલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી તમામ થઈ જાય. ઘરની અંદર જી ભરીને રડી લેવું, પણ દરવાજો હંમેશા હસીને જ ખોલવો, કારણ કે લોકોને જ્યારે ખબર પડે છે કે સામેવાળો અંદરથી તૂટી તો ચૂક્યો લોકો છે, તેનો જી ભરીને ફાયદો ઉઠાવે છે. લોકો કહે છે, જ્યારે કોઈ પોતાનું દૂર જાય છે તો મોટી તકલીફ થાય છે, પણ વધારે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું પાસે હોવા છતાં અંતર બનાવે. જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો સૌથી પહેલાં તેમને ભૂલી જાઓ જેમને તમને ભૂલી ગયા છે. આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈ પણ કોઈનું નથી હોતું. લાખ નિભાવો સંબંધો, કોઈ પોતાનું નથી હોતું. ખોટી સમજ રહે છે. થોડા દિવસ પછી આંખોમાં આંસુ સિવાય કંઈ નથી રહેતું. અહંકારમાં ડૂબેલા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે અને ન તો બીજાની અચ્છાઈ. અવારનવાર આપણે તે જ લોકોના હાથે પોતાની મજાક બનાવડાવીએ છીએ, જેમને આપણે નબળી પળોમાં પોતાની બધી સચ્ચાઈઓ સોંપી દઈએ છીએ. જ્યાં સફાઈ આપવી પડી જાય દરેક વખતે, તે સંબંધો ક્યારેય ઊંડા નથી હોતા. સંબંધો તે હોય છે જેમાં શબ્દો ઓછા પણ સમજ વધારે હોય છે, જેમાં તકરાર ઓછી અને પ્રેમ વધારે હોય છે, જેમાં આશા ઓછી અને ભરોસો વધારે હોય છે. સંબંધ દિલથી હોવો જોઈએ, શબ્દોથી નહીં. નારાજગી શબ્દોમાં હોવી જોઈએ, મનથી નહીં. સારા લોકોનું આપણા જીવનમાં આવવું ભાગ્યની વાત છે, પણ તેમને સંભાળીને રાખવા તે આપણા હુનરની વાત છે. શ્રી કૃષ્ણ કહે છે, કારણ કે પોતાનાઓમાં જે પારકા બનીને છુપાયા છે, તેમની ખબર ત્યારે જ પડી શકે છે. ખરાબ વખતમાં ખભા પર રાખેલો હાથ
સફળતા પર તાળીઓ કરતાં વધારે કિંમતી હોય છે. વખત જેવો પણ હોય, વીતે છે જરૂર. માણસ જો ધારી લે તો વખતથી પણ જીતે છે જરૂર. રસ્તો એકવાર ભૂલવાને બદલે 2 વાર પૂછીને ચાલવું વધુ સારું છે. તમારી પાસે જે છે તેનો શુક્ર મનાવો. કોઈની પાસે તો ખાવાની રોટલી પણ નથી. ક્યારેક કોઈ બીજા માટે માંગીને જુઓ, પોતાના માટે માંગવાની ક્યારેય જરૂર નહીં પડે. ખુશીઓનો સંબંધ દોલતથી નથી, દિલથી હોય છે. ગુસ્સામાં ક્યારેય ખોટું ન બોલો. મૂળ તો ઠીક થઈ જ જાય છે, પણ બોલેલી વાતો પાછી ક્યારેય નથી આવતી. સચ્ચાઈની આ જંગમાં ક્યારેક ખોટા પણ જીતી જાય છે. સમય પોતાનો સારો ન હોય તો ક્યારેક પોતાના પણ વેચાઈ જાય છે. સચ્ચાઈ અવારનવાર ખામોશીમાં જ મળે છે. જૂઠને તો દરેક વખતે હોઠો પર રહેવાની આદત છે. કડવી સચ્ચાઈ બોલી દેનારા લોકો ખોટો દિલાસો આપનારા લોકો કરતાં લાખ ગણા સારા હોય છે. લોકો પર ભરોસો કરતી વખતે જરા સાવધાન રહેજો, કારણ કે ફટકડી અને સાકર બંને એક જેવા જ દેખાય છે. સચ્ચાઈ એ નથી કે માણસ બદલાઈ જાય છે. સચ્ચાઈ એ છે કે નકાબ ઉતરી જાય છે. ઘર નાનું કે મોટું હોય કોઈ ફરક નથી પડતો, પણ ઘરનું વાતાવરણ જરૂર સારું હોવું જોઈએ. આંખોમાં પડેલું તણખલું, પગમાં ખૂંચેલો કાંટો અને રૂમાં દબાયેલી આગ કરતાં પણ વધારે ખતરનાક છે દિલમાં છુપાયેલો કપટ. જે વસ્તુ આપણા હાથમાં નથી તેના વિશે ચિંતા કરીને કોઈ ફાયદો નથી. કોઈનું ખરાબ ફક્ત એટલું જ કરો કે જ્યારે પોતાના પર આવે ત્યારે જિંદગીમાં સહન સફળ કરી થવા માંગતા હો તો પોતાના પર વિશ્વાસ રાખો, લોકો પર નહીં. વિશ્વાસ જીતવો મોટી વાત નથી, વિશ્વાસ બનાવી રાખવો મોટી વાત છે. શરીરથી પ્રેમ છે તો આસન કરો, શ્વાસથી પ્રેમ છે તો પ્રાણાયામ કરો, આત્માથી પ્રેમ છે તો ધ્યાન કરો અને પરમાત્માથી પ્રેમ છે તો સમર્પણ કરો. તે દોરો જ હતો જેણે છુપાઈને આખું જીવન મોતિયાને આપી દીધું, અને આ મોતી પોતાની પ્રશંસા પર છલકાતા રહ્યા. ઉમ્રભર વધારે વાતો કરનારા કંઈ નથી કરી શકતા, અને કંઈક કરી બતાવનારા વધારે વાતો નથી કરતા. એ ન કહો રબને કે મારી મુશ્કેલીઓ મોટી છે, એ મુશ્કેલીઓને કહી દો કે મારો રબ મોટો છે. મહત્વ એનું નથી કે આપણે ક્યાં સુધી જીવીએ છીએ, મહત્વની વાત તો એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. આદતો અને સંસ્કાર આપણને જણાવે છે કે આપણે 2 કૌડીના છીએ કે 100 કૌડીના. સમય જ્યારે પલટાય છે ત્યારે બધું પલટાવીને મૂકી દે છે. એટલા માટે સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો. વખાણ પોતાના મુખે કરવા નકામા છે, ખુશ્બુ પોતે જણાવી દે છે કયું ફૂલ છે. જિંદગીની મજા લેતા શીખો, વખત તો તમારી મજા લેતો જ રહેશે. જિંદગીના હાથ નથી હોતા, પણ ક્યારેક તે એવો થપ્પડ મારે છે જે આખી જિંદગી યાદ રહે છે. સારો સમય અને ખરાબ સમય બંનેનું અલગ અલગ મહત્વ છે. સારો સમય લોકોને જણાવશે કે તમારી વાસ્તવિકતા શું છે, અને ખરાબ વખત તમને જણાવશે કે લોકોની વાસ્તવિકતા શું છે. વીતી જશે આ દોર પણ, જરાક ધીરજ તો રાખ. જ્યારે ખુશીઓ જ ન રોકાઈ તો ગમની શું ઓકાત. જિંદગીમાં જો ખરાબ વખત નથી આવતો તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય નજરે નથી આવતા. આ રસ્તાઓ જ લઈ જશે મંજિલ સુધી. હોંસલો રાખ. ક્યારેય સાંભળ્યું છે કે અંધારાએ સવાર ન થવા દીધી હોય? મન ખુશ છે તો એક ટીપું પણ વરસાદ છે. દુઃખી મન આગળ સમંદરની પણ શું ઓકાત છે. ક્યારેય ન કહો કે દિવસ પોતાના ખરાબ છે. તેમના પર ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે. એનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી 2 ડગલા આગળ છો. દિલ મોટું રાખો અને લોકોને માફ કરી દો, પણ સમજ એટલી રાખો કે ફરીથી તેમના પર ભરોસો ન કરો. આપણને અવારનવાર અનુભવ થાય છે
કે બીજાનું જીવન સારું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે તેમના માટે આપણે પણ બીજા જ છીએ. જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ છે, તો એ નક્કી છે કે તમે જીવનમાં ખૂબ જ સમાધાન કર્યા છે, અને જો તમે બધાથી ખુશ છો, તો એ નક્કી છે કે તમે લોકોની ખૂબ જ ભૂલોને નજરઅંદાજ કરી છે. હે પ્રભુ, એક દિમાગવાળું દિલ પણ મને આપી દે. આ ભરોસાવાળું દિલ ફક્ત તકલીફ જ આપી રહ્યું છે. મનુષ્યએ હંમેશા તક ન શોધવી જોઈએ, કારણ કે જે આજે છે તે જ સૌથી શ્રેષ્ઠ તક છે. પ્રેમ માણસથી કરો, તેની આદતથી નહીં. રૂઠો તેમની વાતોથી, પણ તેમનાથી નહીં. ભૂલો તેમની ભૂલો, પણ તેમને નહીં, કારણ કે સંબંધોથી વધીને કંઈ જ નથી. કોઈને નબળા સમજવાની ભૂલ ન કરતા, કારણ કે તકદીરને બદલવામાં વખત નથી જો લાગતો. તમે સાચા હો તો કાંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. બસ સાચા બનેલા રહો. સાક્ષી વખત પોતે આપશે. જિંદગીની કમાણી દોલતથી નથી માપવામાં આવતી. અંતિમ યાત્રાની ભીડ બતાવે છે કમાણી કેવી હતી. જિંદગીમાં બેશક દરેક તકનો ફાયદો ઉઠાવો, પણ કોઈના ભરોસાનો ફાયદો નહીં. જિંદગીમાં એ માયને નથી રાખતું કે તમે જિંદગીને કેટલું જીવ્યા, પણ માયને એ રાખે છે કે તમે જિંદગીમાં કેટલા ખુશ રહ્યા. હસવું જિંદગી છે, હસીને ગમ ભૂલાવવું જિંદગી છે. જીતીને હસ્યા તો શું હસ્યા, હારીને ખુશીઓ મનાવવી જિંદગી છે. જિંદગી રસ્તા જેવી છે, તે ક્યારેય સીધી નથી હોતી. થોડે દૂર પછી વળાંક ચોક્કસ આવે છે. એટલા માટે ધૈર્ય સાથે ચાલતા રહો. સુખદ વળાંક તમારી રાહ જોઈ રહ્યો છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે લોકો જીવતા રહી જાય અને સંબંધો મરી જાય. સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પણ સુંદરતા એમાં છે કે આપણે બીજા પ્રત્યે વ્યવહાર કેવો કરીએ છીએ. જો તમે ઉડી નથી શકતા તો દોડો. જો દોડી નથી શકતા તો ચાલો. જો ચાલી પણ નથી શકતા તો પેટે ઘસડાઈને ચાલો, પણ હંમેશા આગળ વધતા રહો. ચહેરાના રંગ જોઈને મિત્રો ન બનાવતા મિત્રો. શરીરનો કાળો ચાલશે, પણ મનનો કાળો નહીં. માટીના દીવા જેવું છે આ જીવન. તેલ ખતમ, ખેલ ખતમ. તકલીફ પોતે જ ઓછી થઈ ગઈ, જ્યારે પોતાનાઓથી ઉમ્મીદ ઓછી થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિને વધારે સુધારવાનો પ્રયત્ન કરશો તો તે તમારો જ દુશ્મન બની જશે. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. તમે ગમે તેટલું પાણી નાખો, તે હંમેશા ઉપર જ તરે છે. એટલા માટે સચ્ચાઈ અને સાચા સંબંધો હંમેશા કાયમ રહે છે. કોઈનો અહેસાન ગમે તેટલો નાનો હોય તેને ક્યારેય ભૂલતા નહીં, અને પોતાનો અહેસાન ગમે તેટલો મોટો હોય તેને ક્યારેય જતાવતા નહીં. જ્યારે દર્દ સહન કરવાની આદત થઈ જાય છે, તો આંસુ આવવા પોતે જ બંધ થઈ જાય છે. મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ખૂબ જ જાણવા મળ્યું હશે. વિડીયોને લાઈક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી કૃષ્ણા પુરાણ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. પોતાનું ખ્યાલ રાખજો. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણા પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.